જય માતાજી, હું છું અજય સોલંકીને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે કંઈક અલગ વ્લોગ આવી રહ્યો છે, કેમ કે લાસ્ટ 2-3 વીકથી હેર કટિંગનો પ્લાનિંગ બનાવું છું પણ કંઈક સેટ થતું નથી. તો આજે હું જાઉં છું હેર કટિંગ કરવા માટે. તો હું કેવા હેર કટિંગ કરાવું છું ને ક્યાં હેર કટિંગ કરાવું છું બધું વિડીયોમાં બતાવીશ. અને આજથી હું એક બ્લોગિંગ માટે મારો કેમેરો યુઝ કરવાનો છું. અત્યાર સુધી ફોનમાં શૂટ કરતો હતો પણ આજથી મારા કેમેરામાં શૂટ કરીશ. મારો કેમેરો છે કેનોન 1500D. તો એની અંદર આજથી બધા વિડીયો મારા વ્લોગ અપલોડ થશે, એની અંદર બધા શૂટ કરીશ. તો વિડીયોમાં બન્યા રહો. હું જાઉં છું હેર કટિંગ કરવા માટે. તો ચલો મળીએ. No, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on we'll go. Along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on. જય માતાજી ભાઈ, ગુડ મોર્નિંગ. તો આ છે અમારા અંકિતભાઈ, જેમનું ગોત્રીરામાં ખૂબ મોટું નામ છે અને 2 વર્ષની ઉપર થયું શોપને ગોત્રીરામાં નામ ટકી રહ્યું છે. તો આજે અમે આવી ગયા છે અંકિતભાઈના ત્યાં હેર કટિંગ કરવા માટે. તો આજે કંઈક અલગ હેર કટિંગ કરીશું, તો વિડીયોમાં બન્યા રહો. તો આ છે ઓમાઈ હેરના ઓનર અંકિતભાઈ. મેં 2 વર્ષથી નામ સાંભળ્યું હતું દુકાનનું. તો આજે મેં કીધું કે મારો એક્સપિરિયન્સ ત્યાં લેવા જાઉં કે હેર કટિંગ કેવું થાય છે. તો આજે મેં આવી ગયો છું ઓમાઈ હેરમાં. તો આજે કંઈક અલગ હેરસ્ટાઈલ કરવી છે, તો જોઈએ છે. અત્યારે મારો લુક આ છે. હવે લાસ્ટમાં લુક શું હશે મને પણ ખ્યાલ નથી. જે બી લુક ચેન્જ કરવાનો છે અંકિતભાઈને કરવાનો છે. તો તમારે કંઈ કેવું છે? તમે આવ્યા છો ઓમા હેરમાં, મારી રિસ્પોન્સિબિલિટી છે કે હું તમને હેપી કરીશ ને મારા ઓલવેઝ મેં ક્લાયન્ટને હેપી કરવા જ માંગતો હોઉં છું. ફૂલ સેટિસ્ફેક્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર માય વર્ક. સો પ્લીઝ યુ હેપી એન્ડ ફીલ ફ્રી. The horizon, turn us to thousands. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on. અંકિતભાઈ, અત્યાર સુધી મારો આવો લુક હતો, તો મારા લુકમાં કંઈક ચેન્જીસ કરવો છે, તો આપણે શું કરીશું? જો હવે ઇન શોર્ટ તમે પહેલા શું રાખતા હતા એ તો મને ખબર નથી, બરાબર, કે તમે કેવી રીતે લુક રાખતા હતા. હવે તમારે ચેન્જ જોઈએ છે. એકચ્યુઅલી આ લેન્થ હવે તમારી સટલ લુક છે, તો આની અંદર તમારે ચેન્જ કરવું છે. તો આપણે છે ને ફેસ અકોર્ડિંગ લુક આપીએ. જે તમે પહેલા શું કર્યું છે કે કટ આઉટ કરી નાખેલું છે, લેન્થ અનઇવન લુકમાં રાખેલી છે, જે તમે તમારા ફેસ અકોર્ડિંગ નથી.
બરાબર. ઓકે, અમુક જણા શું કરતા હોય છે કે ફોટો લઈને આવી જાય છે કે મારે આવા ફોટોઝના અકોર્ડિંગ હેર કટ કરવા છે. બરાબર. સી પણ પ્રોબ્લેમ શું હોય છે કે ફોટોની અંદર લુક શું છે અને આપણું લુક શું છે એ મેચ નથી કરતા. ખાલી હેર પર ફોકસ થાય છે. આપણે હેર પર ફોકસ કરવાનું છે, બટ એક ફેસ જોડે, ફેસ અકોર્ડિંગ આપણે હેરસ્ટાઈલ કરીશું. ઓકે, સો યુ કેન ફીલ મજા આવશે. ચેન્જ બી કરીશું, ફૂલ એન્ડ મેકઓવર લાગશે. ઓકે.
ઓ માય હેર. અંકિતભાઈ, તમારા જે શોપનું નામ છે, તમારી બ્રાન્ડ છે, એ તો વડોદરામાં ને આમ ગુજરાતમાં ગયા તો તમારા જેવું નામ નથી રાખ્યું. કેમ કે નામ પણ સમજી વિચારીને રાખ્યું છે. અત્યાર સુધી મેં બીજી સલૂન્સમાં હેર કટિંગ કરાવ્યા છે, પણ મેં ખુદ બીજા સલૂન્સમાં મોડેલના ફોટો કોપી કરતો હતો કે આવા હેર કરવા છે. પણ આજે મેં આવ્યો ઓ માય હેરમાં અને અંકિતભાઈ સાથે મુલાકાત કરી તો એમને મને સજેશન આપ્યું કે મોડેલના હેર કટિંગ કરવાથી કંઈ નહીં થાય. તમારા ફેસ પર તમારો ફેસ જેવી રીતના દેખાય છે એના પરથી તમે હેર કટિંગ કરશો કે આમ હેરને આમ શું કહેવાય લુકઆઉટ આપશો એવી રીતના તમને સારું લાગશે. તો આજે મેં આવ્યો અહીંયા, ઘણો આનંદ થયો અને આટલા ઘણા ટાઈમ પછી આવા હેર કટિંગ ફાઇનલી મારી હેરસ્ટાઈલ ખતમ થઈ ગઈ છે અને જેવી રીતના મારે હેરસ્ટાઈલ કરવી હતી એવી રીતના થઈ ગઈ છે. આટલા વર્ષોથી તો મેં બીજાનું કોપી કર્યું પણ અત્યારે મને પરફેક્ટ આમ અનુભવ છું કે ના હવે કંઈક ફેસ પરથી લાગે છે કે હેરસ્ટાઈલ કમ્પ્લીટ છે. તો આપણા ઓનર છે શોપના, તો એમને કંઈક બે લાઈન કહેવું હતું શોપમાં. થેન્ક યુ સો મચ તમે આવ્યા, વિઝિટ કરી એના માટે, તમને ગમ્યું એના માટે બી થેન્ક યુ સો મચ કે તમને આવ્યા એની માટે. ઓ માય હેરને એકચ્યુઅલી 2 વર્ષ થઈ ગયા છે. સ્ટાર્ટિંગ કરી હતી મેં 2020માં 1 ડિસેમ્બર. ઓકે, તો અત્યાર સુધીની મારી જર્ની બહુ જ સારી રહી છે. થોડો હાર્ડવર્ક જ્યારે મેં ચાલુ કર્યું હતું ઓ માય હેર તો 1-2 મહિના જેવું અરાઉન્ડ થયું હતું અને લોકડાઉન આવી ગયું. તો એ ટાઈમની અંદર પણ અમે ફાઇટ કરી ટાઈમ જોડે અને ફાઇટ કરીને ચાલુ રાખ્યું, આગળ આવ્યા. મારી જોડે સ્ટાફ આવ્યો, સ્ટાફ જોડે કામ કર્યું અમે મળીને. પછી ઓ માય હેર માટે બધાએ હાર્ડવર્ક કર્યું છે એકચ્યુઅલી. સો પ્લીઝ મારે તમે બધાને એવું જ કહેવું છે કે તમે વિઝિટ કરી શકો છો. ઓલવેઝ તમારા માટે ઓ માય હેર ઓલવેઝ રેડી હશે અને તમે મારા ગૂગલ ઉપર ઓ માય હેર નામ સર્ચ કરીને રિવ્યૂઝ જોઈ શકો છો. સો પ્લીઝ તમે રિવ્યૂઝ જુઓ. અને મારી બીજી એક વાત પણ તમને જણાવી છે કે હું ઓ માય હેરની અંદર એક રોયલ શેવ લાવવાનું માંગુ છું અને હું લાવી રહ્યો છું ઓ માય હેરની અંદર રોયલ શેવ. રોયલ શેવની અંદર એવું હશે કે એકચ્યુઅલી તમારી અંદર એની અંદર ફેસ ક્લીનઅપ પણ થઈ જશે. ફેસ ક્લીનઅપ ઇટ મીન્સ કે કેવું છે કે હમણાં તમે કોઈ જગ્યાએ જાઓ તો તમારે 500 રૂપીસ કે 600 રૂપીસની અંદર તમારે ક્લીનઅપ કરાવવું પડે કે 1000 રૂપીસનું તમે ક્લીનઅપ કરાવતા હોતા હો. તો હું રોયલ શેવિંગની અંદર એવી રીતે લાવું છું જેની અંદર તમને એ ફીલ કરાવે કે તમારે ફેશિયલ થઈ રહ્યું છે, શેવિંગ બી થશે પ્લસ એની અંદર તમારું ક્લીનઅપ થશે અને તમને એની અંદર તમે એક બીજી વસ્તુ પણ ડિફરન્ટ છે જે સરપ્રાઈઝ રાખીશ મેં. એ તમે બિલીવ નહીં કર્યું કે તમને આવું બધું કોઈ જગ્યાએ મળતું હશે કોઈ સલૂન પર. હું એવી વસ્તુ ક્રિએટિવ કરવા માંગુ છું તો હું તમને વર્ક બી ક્રિએટિવ કરું છું. સો થેન્ક યુ સો મચ, તમે આટલા બધા મને સપોર્ટ પણ આપ્યો. હું 2 વર્ષની અંદર જે આટલી બધી ફાઇટ કરી. સો થેન્ક યુ સો મચ ગાઈઝ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં બતાવજો અને હજુ પણ મારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા અહીંયા વિઝિટ કરવાનું ભૂલતા ના. મળે છે. જય માતાજી.